ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. પડોશી દેશ પાકિસ્તાનમાં 182 માણસોને બલુચ લિબરેશન આર્મીએ બંધક બનાવી લીધેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરિશિયસના પ્રવાસે છે. એરટેલ કશુંક નવું લઈને આવી રહ્યું છે જે જીઓ સામે ખતરો ઊભો થઈ શકે છે. ગુજરાતથી લઈ દેશ અને દુનિયાના સમાચારો વિશે કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શરૂઆત ગુજરાતથી કરીએ. ગુજરાતમાં ઘણા બધા સમાચાર છે. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ગૃહમાંથી સતત સમાચારનો મારો આવે છે. ખૂબ ઓછા પણ જે બચેલા છે વિપક્ષના ધારાસભ્યો એ પ્રશ્ન કરી રહ્યા છે. સત્તા પક્ષના ધારાસભ્યો એક જ પ્રશ્ન અલગ અલગ સ્વરૂપે, એટલે 5 માણસો એકનો એક પ્રશ્ન કે તમે બનાસકાંઠાના આંકડા આપો ને તમે પાટણના આંકડા આપો, બસ મોટાભાગે એટલો ફરક પડે. બાકી એકના એક પ્રશ્નમાં ગૃહનો સમય ખાસ્સો બરબાદ થઈ રહ્યો છે. ગુજરાત આપણે ખાસા વિકસિત રાજ્ય છીએ સરખામણીએ, પણ આપણે સંપૂર્ણ નથી. આપણી પણ સમસ્યાઓ છે. આપણી સામે પણ કેટલાય મુદ્દાઓ છે. આરોગ્ય વિભાગની ચર્ચા હોય કે પછી ગૃહ વિભાગની ચર્ચા, દરેકની સામે એક પ્રશ્ન રહે છે. એ પ્રશ્નો મોટાભાગે જ્યારે 162 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હોય ત્યારે પોતાની જ સરકારને ત્રુટીઓ તરફ, આમ તો એમની પહેલી ફરજ અને પહેલું દાયિત્વ બને છે કે એના તરફે ધ્યાન ખેંચે અને પછી એ કાર્યવાહી બહુ સરસ રીતે થઈ શકે. પણ અહો અપી અહો ધ્વનિ, બધા બહુ સરસ ચાલી રહ્યું છે. પેલા કે વેરી ગુડ ને પેલા કે વેરી ગુડ, બસ એ રીતે સેશન સત્ર ચાલી રહ્યું છે. એ સત્રની વચ્ચે એક બાજુ વિધાનસભાનું સત્ર ચાલતું હતું, બીજી બાજુ ટેટ 1ના ઉમેદવારો છે એ ગાંધીનગરમાં રસ્તા પર આંદોલન માટે આવ્યા. એમણે ફરી એકવાર શિક્ષણ મંત્રીને નિશાન બનાવ્યા અને પછી કહ્યું કે જગ્યા વધારો. એ જે માંગણી કરી રહ્યા છે એ આ વ્યવસ્થામાં પૂરી થઈ શકશે એને ખૂબ હું શંકાની જેમ જોઈ રહી છું. પછી શિક્ષણ મંત્રી જાણે અને વિદ્યાર્થીઓ જાણે, પણ એમની જે માંગણી છે પ્રાઇમા ફેસી જે દેખાઈ રહ્યું છે એ જોતા પૂરી થાય એની સંભાવનાઓ બહુ જ ઓછી છે. પરંતુ છતાંય ગાંધીનગરના રસ્તા પર જ્યારે ટેટવાળા છોકરાઓ આવે ત્યારે ટીંગા ટોળીને આ બધું બહુ સામાન્ય થઈ જતું હોય છે. એ દ્રશ્યો ગાંધીનગરમાં આક્રમકતાના દેખાતા હોય છે. ભુવાઓ પકડાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સુરતમાં એક જૂની ઘટનામાં કે જેમાં એક ભુવાએ પોતાના જ ભાઈની પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું, વિધિ કરી દેવાના અને કલ્યાણ કરી દેવાના નામે, એવા અનેક માણસો છે જે સ્ત્રીઓ પર આ પ્રકારે અત્યાચાર ને દુષ્કર્મ ગુજારતા હોય છે. હવે તમે એમની પાસે લઈ જવાવાળા માણસો કોણ છે એની યાદી કાઢશો તો એ પરિવારના લોકો હોય છે કે જે અંધશ્રદ્ધામાં જ તમને પરોવે છે. આસપાસના માણસો એ પરિવારના માણસને કલ્પનાય નથી કે એ કોઈનું કલ્યાણ નથી કરી રહ્યા, એ નુકસાન કરી રહ્યા છે. તમે કોઈ પણ અંધશ્રદ્ધામાં ફસાઈને જ્યારે કોઈ પણ માણસને કે તું અહીંયા જા, અને આ વ્યક્તિ કોઈ બીમાર હોય અથવા બીજી કોઈ પણ સમસ્યા તમને લાગતી હોય, તમને મેન્ટલ સ્ટ્રેસ થતો હોય તો તમારે સાયકિયાટ્રિસ્ટ પાસે જવાની જરૂર છે અને કાં તો ખૂબ શાંતિથી યોગ કરવાની જરૂર છે, પોતાની જાતને મળવાની જરૂર છે. પણ જો તમને કોઈક એવી જગ્યાએ ફસાવી દે છે તો પરિવારના લોકોને એવું લાગે છે કે એ મદદ કરી રહ્યા છે. એ મદદ નથી કરતા, સામેવાળા માણસને ડૂબાડી રહ્યા છે, ખોટા રસ્તે ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છે. ભુવાઓ એક પછી એક પકડાઈ રહ્યા છે. ક્રૂરતાની અને અતિશય દુઃખદાયક પરિસ્થિતિ એ છે કે એક ખૂબ નાની બાળકીને એક ભુવો જે એની સામે રહે છે એને કુહાડીથી એનો ઘા કરીને પછી એનું લોહી મંદિરના પગથિયે ચડાવે ને પછી એવું માને કે એના પર કૃપા થશે. પશુની બલિ આપતો માણસ, એમાંથી પણ આપણે બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એક બાજુ કે ભાઈ કુકડા કે મરઘા કે પછી બકરા કોઈની બલિ કોઈ પણ દિવસે શું કામ ચડાવવી જોઈએ, એ પ્રશ્ન એક બાજુ કરતા થઈ રહ્યા છે અને બીજી બાજુ માણસોને મારી નખાઈ રહ્યા છે. આ દ્રશ્યો અને બીજું આ ગુજરાતના દ્રશ્યો છે. એવું નથી કે આ પહેલી ઘટના છે. આ ઘટનામાં તો બહુ જ બધો હોબાળો કે આશ્ચર્ય નથી થયું. એટલી તીવ્રતાથી એ પ્રશ્નો પણ નથી ઉઠ્યા, કેમ કે વર્ષમાં જ્યારે 3-4 ઘટનાઓ આવી સામે આવે ત્યારે ધીરે ધીરે સંવેદનશીલતા ઓછી થતી જતી હોય છે. છોટાઉદેપુરના ભુવાની ઘટના પણ એનું જ સામે આવ્યું છે. મુખ્ય સમાચાર રાજકોટથી સામે આવ્યા જે આખો દિવસ ચર્ચાનું કેન્દ્ર રહ્યા અને એ સમાચાર હતા જાણીતા લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર હકાભા ગઢવી દ્વારા રિલીઝ કરવામાં આવેલો એક વિડીયો. હકાભા ગઢવી હાસ્ય કલાકાર છે, ખૂબ સાંભળે છે લોકો એમને. એમના બેનને રાજકોટ સિવિલ હોસ્પિટલ જ્યારે લઈ જવા પડ્યા ત્યારે એમની સાથે શું થયું અથવા એમનો અનુભવ શું રહ્યો, હકાભા ગઢવીએ શું કહ્યું છે પહેલાં એ સાંભળીએ. પછી સીધા સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા. હું અહીંયા પગી ગયો, પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે. હું આપ સૌને કહું છું, સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન નથી આપતા. સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા. તમામ ડૉક્ટરોની સુવિધા છે, જેટલી પ્રાઇવેટમાં ન એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધાઓ છે, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી. સાહેબ 5 કલાકે સિટી સ્કેન થયું છે મારા બેનનું. 5 કલાકમાં માણસ મરી જાય. લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની. આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે. લાઈન હતી આમ. એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું. તો એ એક લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાઓ શાંતિથી કહે. કીધું ભાઈ હું હકાભા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું છે અહીંયા? હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા? અને સાહેબ મેં એમ કીધું, હું એમને કીધું તમે મારો વારો પહેલાં લઈ લો એમ. પણ આમાં સિરિયસ કોણ છે તમે જરા જુઓ.
એને તમે પહેલાં લો. કોઈ નહીં 5 કલાકે સિટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે. ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે. એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે. એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડી ત્યાં. અને એટલું બેકાર સર્વિસ છે. મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો, સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી, બિલકુલ માન નથી રાખ્યું, કોઈ ધ્યાન આપ્યું નહીં. મારી સાથે માણસો પણ સારા સારા હતા. એમ હકાભા ગઢવીનો આરોપ છે કે ખૂબ લાંબી કતારમાં એમને રાહ જોવી પડી અને સમયસર એમને સારવાર ન મળી શકી. રાજકોટ સિવિલ હોસ્પિટલના આરએમઓએ સામે આવીને શું કહ્યું? આરએમઓએ સામે મેડિકલ ઓફિસરે સામે આવીને કહ્યું કે ભાઈ અમારી પાસે સીસીટીવી છે, એક મિનિટનો અમારી પાસે ડેટા છે. કોઈ એક પેશન્ટ ઓલરેડી ત્યાં હતું અને એક પેશન્ટ જ્યારે પહેલેથી જ ત્યાં સિટી સ્કેનમાંથી એની તૈયારીમાંથી પસાર થઈ રહ્યું છે, એને અર્ધ બેભાન અવસ્થામાં એને લાવી દીધું છે કેમ કે એની ટ્રીટમેન્ટ ત્યાં થવાની છે. તો અમે કેવી રીતે એને હટાવીને એમને અંદર લઈ લઈએ? એ જ્યારે કહી રહ્યા છે કે અમારી પાસે સીસીટીવી છે, એ સીસીટીવી સામે નથી આવ્યા. અને હવે રાજકોટના સીસીટીવી તો કાલે બહુ ચર્ચામાં હતા, જે ગોંડલથી આવ્યા હતા, પણ એમાં જે છૂટેલી મિનિટ કે છૂટેલો અંશ કે છૂટેલા પ્રશ્નો છે એનો પૂરતો જવાબ કે પછી તમને સાંભળીને પૂરો ભરોસો આવી જાય કે નહીં આમાં રાજકોટ પોલીસ 100% સાચી છે. એ ઘણું બધું આમ તમને એવું લાગે કંઈક ફિશી છે, કશું જ છે, પણ એ શું છે એના તમે કન્ક્લુઝન પર ન પહોંચી શકો એ પ્રકારની એક ઘટના. એના પછી રાજકોટ સિવિલના સીસીટીવી સામે નથી આવ્યા, પણ જે મેડિકલ ઓફિસરનું વર્ઝન છે એ પણ મહત્વનું છે. અને એ જ્યારે કહી રહ્યા છે કે આવું હતું તો એ હકીકતને પણ નકારી શકાય એમ નથી. દરેક વખતે એવું જ માની લેવાનું કે વ્યવસ્થામાં સરકારી બાજુ રહેલો માણસ જ સાવ ખોટો હશે એ પણ અતિશયોક્તિ થઈ જાય છે. સાંભળીએ એમને, એમનું શું કહેવું છે. 25 ફેબ્રુઆરીએ આ જે તે પેશન્ટ આપણે ત્યાં આવેલું હતું. પેશન્ટ ટ્રોમાનો કેસ હતો અને બ્રેઇનના પ્લેન સ્ટડી માટે આવ્યું હતું. 11:20 પહેલી વાર પેશન્ટે એન્ટ્રી કરી હતી સિટી સ્કેન રૂમમાં, અને ત્યારે ઓલરેડી આપણે શીશીની અંદર દવા નાખીને તપાસ સિટી સ્કેનમાં ચાલુ હતી બીજા દર્દીની. એટલે એને વચ્ચેથી તો આપણે ઉતારી ન શકીએ. એટલે આપણા પેશન્ટે કીધું તમે જરાક રાહ જોવો, કેમ કે ઓલરેડી એને દવા આપેલી છે, શીશી સૂંઘાડેલી છે, તો આપણે એને વેઇટિંગમાં ન રાખી શકીએ. એટલે એમને કીધું કે તમે આ ચાલુ છે તો તમે જરાક વેઇટ કરી લ્યો. 11:49 આપણે પેશન્ટને સિટી સ્કેનમાં લઈ લીધું. આ જે તે દર્દી જે ક્વેશ્ચનમાં છે એમને 11:49 આપણે સિટી સ્કેનમાં લઈ લીધું હતું. પેશન્ટ હલતું હતું, એટલે 12 વાગે આપણે પાછું એમને બહાર કાઢ્યા. બધાના સીસીટીવી પુરાવા છે મારી પાસે ટાઈમિંગ્સના. 12 વાગે આપણે એમને પાછા બહાર કાઢ્યા. પછી આપણે સીસી વાળા સાહેબને બોલાવ્યા અને એમનું સ્કેન આપણે અંડર એનેસ્થિશિયા કરવાનું કર્યું. અને હજી તો પેશન્ટ ભાનમાં આવે ત્યાં સુધીમાં આપણે એમને રિપોર્ટ પણ સાથે આપી દીધો છે. એટલે આપણી તરફથી ડિલે ખાલી એટલા માટે થઈ છે કેમ કે ત્યારે ઓલરેડી અંડર એનેસ્થિશિયા અને અંડર કોન્ટ્રાસ્ટ બીજા પેશન્ટની સ્ટડીઝ ચાલતી હતી, અને એ પેશન્ટ ઓલરેડી ક્યારના પ્રિપેર થઈ રહ્યા હતા આ સ્ટડી માટે. તો આપણે એમને વચ્ચેથી તો બહાર ન કાઢી શકીએ ચાલતા કામમાંથી. એટલે એમ આમ દર્દીને આપણે કીધું તમે વેઇટ કરો જરા, અને ત્યાં આપણે લઈ લીધું. અને અમે તમને બધી સમય સાથેની તમને ઘટનાઓનું કરવાનું કહી દીધું. આ જ વિષય પર રાજકોટના ધારાસભ્યને જ્યારે પૂછવામાં આવ્યું, વિધાનસભા ગૃહમાં એ હતા ત્યારે એમણે શું જવાબ આપ્યો, કરીએ એના પર નજર. એ સંજોગોમાં વગર એનેસ્થેસિયા સિટી સ્કેન થઈ શકે એવું નહોતું. એટલે એ લોકોએ ફરીથી દર્દીને રિક્વેસ્ટ કરી કે તમે એનેસ્થેસિયાની મંજૂરી આપો તો જ આ સિટી સ્કેન થઈ શકશે. એટલે આ બાબતે લઈને કદાચ એવું બને કે સિટી સ્કેન કરવામાં થોડો વિલંબ થયો હોય. અને આ છતાં પણ મેં ડૉક્ટર મૃણાલીબેન માકડિયાને અત્યારે જ જ્યારે મને આ વિગત સામે આવી છે ત્યારે એમને આ સૂચના આપી છે કે આપ તાત્કાલિક આ બાબતે સીસીટીવી ફૂટેજ ચેક કરીને જે કોઈ પણ ખરેખર દર્દીઓ સાથે જો કોઈ ખરેખર વર્તન યોગ્ય ન કર્યું હોય તો એ સ્ટાફ સામે આપ જે કંઈ પણ કાર્યવાહી કરવાની થાય કાર્યવાહી કરો. કોણ સાચું કે કોણ ખોટું આ વિષયમાં એ ખબર નથી. એવું બની શકે કે હકાભા ગઢવીને એવી અપેક્ષા હોય કે એમના દર્દીને પ્રાયોરિટી આપવામાં આવે. દર્દી સાથે રહેલા મોટા ભાગના સગા જો એ થોડી પણ ઓળખાણ ધરાવે છે અથવા થોડા પણ એમના સંપર્કો છે અથવા એ લાચાર બેઠેલા માણસો કરતાં થોડા અલગ છે, તો એમને એવી અપેક્ષા બહુ જ સ્વાભાવિક રીતે થઈ જતી હોય છે કે બાકી બધા બાજુ પર મને પ્રાથમિકતા આપવામાં આવે. દરેક જગ્યાએ નથી થઈ શકતું. પણ જો કે સિવિલ હોસ્પિટલમાં બધાને બહુ જ અનુભવ પણ સારા નથી હોતા. તમે સોલા સિવિલ હોસ્પિટલ જાઓ, તમે કોઈ પણ બીજી સિવિલ હોસ્પિટલ જાઓ, તમે સરકારી વ્યવસ્થા જ્યાં છે ત્યાં દર્દીની ગરિમા નથી જળવાતી, માનવ જીવનની ગરિમા નથી જળવાતી. એ લોકોની સારવાર મફતમાં થાય છે ત્યારે એમના પર જાણે ઉપકાર કરાતો હોય એ રીતનું વ્યવહાર અને વર્તન એ લોકો એમની સાથે કરતા હોય છે. એ દરવાજા પર ઊભેલા વોચમેન હોય કે પછી એમને સંભાળ રાખવાની જેમની જવાબદારી છે એ નર્સની વાત હોય. સરકાર ખૂબ પૈસા ફાળવે છે એમને.
એકદમ જે ગરીબ માણસો છે, જેમના માટે જિંદગી મહત્વની છે, જિંદગી રહેશે તો સ્વમાનની ચિંતા કરીશું, એવા માણસો માટે સ્વમાન બહુ મેટર જ નથી કરતું. અને એટલે એમની પાસે એ હોસ્પિટલ અને એ હોસ્પિટલના માણસો એમના માટે ભગવાનથી એ વિશેષ છે. એ લોકો જે કરે એનાથી સારું ને અદ્ભુત કોઈ કરી જ ન શકે, એવી એમની માન્યતા છે ને શ્રદ્ધા છે. ને શ્રદ્ધા સાચી એ છે, કેમ કે કોણ પૈસા વગર એમનો હાથ પકડવાનું. પણ જો તે વ્યવસ્થામાં રહેલા માણસોને એવું લાગતું હોય કે અમે મફત કરી રહ્યા છીએ, તો એમણે એમના મગજમાંથી ભ્રમ કાઢી નાખવાની જરૂર છે. કશું જ મફત નથી હોતું. એ ગરીબમાં ગરીબ માણસ છે, એ ટેક્સ તો આપે જ છે, એ સીધો નથી આપતો, એટલું કમાતો જ નથી કે સરકારને એનો હિસ્સો આપે. પણ એ કોઈ પણ વસ્તુ ખરીદે છે, એટલે એ બ્રશ ખરીદે છે, એ ટૂથપેસ્ટ ખરીદે છે, એ માથામાં નાખવાનું તેલ ખરીદે છે, એ શેમ્પૂ ખરીદે છે, સૌથી વધારે ટેક્સ એ માણસો આપે છે. જીએસટીની વ્યવસ્થામાં કન્યાની કેળે બધો જ ભાર હોય. પાર્લેજી પર પણ એટલો બધો ટેક્સ લાગે છે કે એક બિસ્કિટ ઓછા થતા થતા 5 રૂપિયાનું આટલું પાર્લેજી થઈ ગયું. એ ઉપરના બિસ્કિટ છે એ સરકાર ખાઈ ગઈ, એ પૈસા સરકાર પાસે ગયા. અને એ શું કામ ગયા? કે જેથી આપણને અદ્યતન મેડિકલ સુવિધા મળી શકે, આપણને સારામાં સારું એજ્યુકેશન મળી શકે, આપણને રોડ મળી શકે. હવે આપણને સારા રસ્તાની અપેક્ષા છે, સારા ટ્રાન્સપોર્ટેશન, પબ્લિક ટ્રાન્સપોર્ટની અપેક્ષા છે. ઘણું બધું છે કે જે પૂરું થઈ રહ્યું છે, પણ જે આપતા કર્મચારીઓ છે, જે સરકારી વ્યવસ્થામાં છે, એ એવું સમજે છે કે અમે સરકારના જમાઈ છીએ. અને જમાઈને એ બહુ અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. એવું સમજે છે હવે ઘર જમાય, હવે આપણો બાપનું થયું, છોકરી આપણી જોડે છે, આપણને કોઈ કશું બોલવાનું નથી. એ છોકરીનો મતલબ નોકરી સમજે છે. પણ તમારે હવે યાદ રાખવું પડશે કે હવે તો છોકરી એ બોલે છે, એટલે તમે ગમે તેવા જમાઈ હોવ, હવે બહુ થયું. સરકારી કર્મચારી છો તો તમારે તમને મળેલી નોકરીનું સન્માન કરવું પડશે. નોકરી મેળવવા માટે જે રીતે સંઘર્ષ પર એ લોકોને અમે જોયા છે, ખૂબ નજીકથી હું એવા અનેક માણસોને જોઉં છું જે સરકારી નોકરી માટે રસ્તા પર ઉતરે છે, પોતાનું બધું આપી દે છે, અને નોકરી મળી જાય ત્યારે બાપ બની જાય છે. તમે શિક્ષક છો, તમે ડૉક્ટર છો, તમે નર્સ છો, તમે વોચમેનનું કામ કરી રહ્યા છો, તમે સફાઈ કર્મચારી છો, તમે કંઈ પણ છો, પણ તમારી પાસે સરકારી નોકરી છે એનો મતલબ કે સામાન્ય માણસો પર ટણી કરવાનો, દાદાગીરી કરવાનો અને ખરાબ રીતે એમને બોલાવવાનો પરવાનો નથી મળ્યો. એવું નથી કે નાના માણસોને સ્વમાન નથી હોતું. એ લોકો જ્યારે ખૂબ તોછડાઈથી એમની સાથે વાત કરે ત્યારે એમની આંખોમાં આવતા જળજળિયા અનેક માણસો જુએ છે. એ બોલી નથી શકતા. એવું કહેવાય ને, આ લોકોનામાં સમજણ જ નથી હોતી, ના તો ગાંઠતા જ નથી. આમને પ્રેમથી બોલાવીએ તો સાંભળે જ નહીં. તમારે કડક જ રહેવું પડે. કડક રહેવું અને એ લોકોનું સ્વમાન હણવું, એ બંનેમાં ફરક છે, બહુ જ મોટો ફરક છે. તમે એમને કડકાઈથી રોકી દો કે નહીં, હવે નહીં જવા દઈએ, અને તમે ચાલ એટલા તુચ્છ કારે એમને બોલો કે તમે કીડા મકોડાને કદાચ એ રીતે તો નહીં ગણતા હો, કૂતરાને એનાથી તો ખરાબ રીતે હાર્ડ નહીં કરતા હો, એટલું ખરાબ રીતે ગરીબોની સાથે વર્તન થાય છે. એ વર્તનમાં સુધારનો અને વ્યવસ્થામાં પરિવર્તનનો વિચાર સરકારી કર્મચારીઓએ કરવો પડશે. 182 ધારાસભ્યો નથી જતા નોકરી કરવા માટે, મુખ્યમંત્રી જાતે નથી જતા ત્યાં હોસ્પિટલમાં ખરાબ વર્તન કરવા માટે, હેલ્થ મિનિસ્ટર નથી આવતા એવું કહેવા માટે વોચમેનને કે તું બૂમ પાડીને ખરાબ રીતે જ વાત કરજે. નેતાઓ આવે ત્યારે તો સીધા સટાક થઈ જાઓ છો. નેતા અને અધિકારીઓનું પણ એ કર્તવ્ય બને છે કે વેશ પલટો કરીને કોઈક દિવસ ગરીબના વેશમાં જાઓ સરકારી હોસ્પિટલમાં. તમે જે સિવિલ હોસ્પિટલમાં જાઓ છો, બીમાર પડો છો, ત્યારે જે પણ નેતાઓ જાય છે, જે પણ સરકારી સુવિધાઓનો લાભ લેવા જાય છે, ત્યારે નેતા મંત્રી બનીને જે અલાયદો રૂમને અલાયદી વ્યવસ્થા મળે છે એ રીતે નહીં. તમે અલાયદી વ્યવસ્થા લો જ. તમે રાજ્યના ખૂબ મોટા અને મહાન નાગરિક છો, તમારી જરૂર છે રાજ્યને, તમે પ્રાયોરિટીમાં જ હોવ, તમારી પ્રાથમિકતા જ હોવ, પણ કોઈક દિવસ વેશ પલટો કરીને જાવ એમની વચ્ચે તો તમને ખબર પડશે કે એ લોકોને કેટલો એમના પર ધિક્કાર વરસાવવામાં આવે છે. એમને કોઈક દિવસ એમની જિંદગી ભારે લાગતી હશે. અપેક્ષા રાખીએ કે સરકારી વ્યવસ્થામાં કોઈક દિવસ એ એપ્રોચનો, વાત કરવાનો, વ્યવહારનો ફરક આવે અને સરકારી કર્મચારીઓ એ સમજે. રિવ્યૂની સિસ્ટમ હોય ને પ્રાઇવેટમાં રિવ્યૂ આપ્યો, રિવ્યૂ નથી સારા તો પેશન્ટ નહીં જાય ત્યાં. અહીંયા પણ દર્દીનો ફીડબેક ને એનો રિવ્યૂ મહત્વ એક દિવસ એનું આવશે. આપણી વ્યવસ્થાને તો એ બાજુ જ લઈ જઈ રહ્યા છીએ. દેશમાં શું ચાલી રહ્યું છે? દેશમાં એરટેલ એલન મસ્કની સ્ટારલિંક સાથે એમણે જે ટ્રાય છે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એમાં એ પ્રસ્તાવ મૂક્યો છે. આવનારા સમયમાં એમને ખૂબ બધી અડચણો પણ આવશે, પણ એમનું એવું કહેવું છે કે એરટેલ એલન મસ્કની કંપની સ્ટારલિંકની સાથે ટાઈઅપ કરશે અને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ લઈને આવશે. બાકીના ઇન્ટરનેટ કરતાં આ ઇન્ટરનેટ કેવી રીતે અલગ છે? જીઓનું ઇન્ટરનેટ છે, વોડાફોનનું ઇન્ટરનેટ છે, બીએસએનએલનું ઇન્ટરનેટ છે. ટાવર છે તો તમારી પાસે એ ઇન્ટરનેટ તમને મળવાનું છે. જો ટાવર જ નથી તો નેટવર્ક નથી, અને નેટવર્ક નથી તો તમારી પાસે ઇન્ટરનેટ નથી. સ્ટારલિંકમાં ઉપર જ ટાવર લાગેલો છે, સીધો જ પૃથ્વીની ઉપર સેટેલાઇટ જ એ લોકોનો છે એ રીતે, અને એટલે જ એ પહાડ છે, જંગલ છે, નદી છે, કોઈ પણ જગ્યાએથી સરસ રીતે ઇન્ટરનેટ આપી શકે છે. એ ખૂબ સક્ષમ છે આના માટે. પણ શું ભારત સક્ષમ છે સ્ટારલિંકની
કે પછી એલન મસ્કની એ ગુરુતા ગ્રંથિને સતત પોષવા માટે અને વારંવાર એ લઘુતા ગ્રંથિમાં જીવવા માટે? આપણી પાસે આપણી ઓપરેટિંગ સિસ્ટમ નથી. માઇક્રોસોફ્ટના સર્વરમાં એક એરર આવે છે, મોટાભાગની ઓફિસ ઠપ થઈ જાય છે, દુનિયાભરના એરપોર્ટ્સ છે એના વ્યવહારોમાં ખામી આવી જાય છે, રેલવે રોકાઈ જાય છે, કોઈને કશી જ ખબર નથી પડતી. ખબર પડે છે કે માઇક્રોસોફ્ટના સર્વરમાં એક નાની ગ્લિચ આવી ગઈ હતી. શું કામ? અમેરિકામાં થતો એક પ્રોબ્લેમ ભારતને કે પછી ભારત સહિતના મોટા ભાગના દેશોને આટલી મોટી અસર કરે છે? કેમ કે આપણે આધારિત છીએ. આપણી પાસે આજે પણ આપણે એટલે ઈસરો ખૂબ સરસ કામ કરી રહ્યું છે, છતાંય આપણે વાપરીએ તો ગૂગલ લોકેશન જ છીએ. અને એ બધો જ ડેટા એ લોકોની પાસે જ છે અને એ લોકો ખૂબ બધું આપણું જીવન નિયંત્રણ કરી રહ્યા છે. ખૂબ સારા મોબાઈલથી માંડીને એપલ જેવી સિસ્ટમથી માંડીને બહુ જ બધી વાતોમાં આપણે અતિશય આધારિત છીએ. અને એ અતિશય આધારિત દેશ ઓલરેડી આટલી બધી વાતોમાં આધારિત, શું આપણે ઇન્ટરનેટ પર આધારિત રહેવાનું આપણને પોસાશે કે કેમ, એ બહુ મોટો પ્રશ્ન છે. આવનારી ટેકનોલોજીનો જ્યારે વિરોધ થાય ત્યારે લોકો એ રીતે જોતા હોય છે કે ભાઈ જ્યારે મોબાઈલ આવી રહ્યો હતો ત્યારે વિપક્ષમાં એ વખતે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ને એ બળદગાડું લઈને ગયા હતા અને કહ્યું હતું કે મોબાઈલની જરૂર નથી. ટીવી આવવાનું હતું ત્યારે પણ એનો ખાસો બધો વિરોધ થયો હતો. વિક્રમ સારાભાઈ કે હોમી ભાભાનો પણ સતત વિરોધ થતો આવ્યો છે ને એટલે જ તમે ટેકનોલોજીના વિરોધી છો. પણ એ સમજવું પડશે કે ટેકનોલોજીને પચાવવા માટે અને આપણે શું એના સંપૂર્ણ આધારિત રહેવા માટે તૈયાર છીએ? શું એમાં નેશનલ સિક્યોરિટીથી માંડીને સામાન્ય માણસની સુરક્ષા સહિતના એનો ડેટા, એનું ઇન્ટરનેટ એ બધું જ જ્યારે આધારિત હશે તો એક્સ કે યુટ્યુબ કે ફેસબુક બધું જ જે આપણે રોજિંદા જીવનમાં પણ વાપરીએ છીએ એમાં પણ આપણે આધારિત છીએ. અને એ કંપની ગાંઠતી નથી ભારતને. ભારતનું ઇન્સ્ટાગ્રામ કલ્ચર ભારતની પેઢીને જે ખતરનાક અસર કરી રહ્યું છે, સરકારની પાસે એનો જવાબ જ નથી. એનું ધ્યાન છે ન્યૂઝ ચેનલને કેવી રીતે સેન્સર કરીએ. એમનું ધ્યાન છે કે ન્યૂઝ ચેનલના ન્યૂઝ કન્ટેન્ટને એમને એ સમજ જ નથી આવી રહી અથવા એ કદાચ એ વાતને ગંભીરતાથી નથી લઈ રહ્યા કે ઇન્સ્ટાગ્રામની રીલ, એક્સ પર કે પછી યુટ્યુબ પર પીરસાતું પોર્નોગ્રાફિક કોન્ટેન્ટ, લોકોને લિટરલી રીલના રવાડે ચડાવવાનું કલ્ચર એ સામાન્ય છોકરાની તો દિશા વગાડી રહ્યું છે. પેઢીઓની પેઢીઓ બગડી રહી છે અને આપણે ઓલરેડી એ પીડાનો શિકાર છીએ કે જો અમદાવાદનું સાયબર ક્રાઇમ યુટ્યુબને મેલ કરશે કે અમને આ કન્ટેન્ટથી વાંધો છે અને અમને આટલી માહિતી જોઈએ છે, નિયમ કે છે કે એમણે 24 થી 48 કલાકમાં આપી દેવાનું છે. યુટ્યુબ 10 દિવસ સુધી માહિતી નથી આપતું, પોલીસને પણ નથી આપતું. તમે મેટાને પૂછો, તમે ઇન્સ્ટાગ્રામ મેટાનો જ હિસ્સો છે, તમે એક્સને આપો, નથી આપતા એ તમને માહિતી. એ પ્લેટફોર્મ કહે છે કે અમે વૈશ્વિક ભાવનાઓમાં માનીએ છીએ અને ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનની રક્ષા કરવી અમારી ફરજ, અમારું કર્તવ્ય છે. આ દ્રષ્ટિકોણથી જોઈએ તો સરકારને પણ શંકાની જેમ જોવામાં આવે છે, કેમ કે સરકાર એ ખોટું ને ખરાબ ને દુષ્કૃત્યવાળું કોન્ટેન્ટ રોકવાનો ઉદ્દેશ્ય એમનો ખરેખર હોય છે કે કેમ એને શંકાથી જોવાય છે. કેમ કે એમનો ઉદ્દેશ્ય તો એમની સામે ઊભા થતા અવાજોને દાબવાનો છે. એમનો ઉદ્દેશ્ય ભારત માટે જે નુકસાન કરે છે, ભારતની સંસ્કૃતિને જે કોરીને ખાઈ રહ્યું છે, એની સામે કોઈ પગલાં ભરવાનો નથી હોતો. અને એટલે જ આ ઘર્ષણ તો ઓલરેડી ચાલી રહ્યું છે. એ બધાની વચ્ચે ઇન્ટરનેટ પર આધારિત રહેવાનો નિર્ણય સરકાર શું કરે છે એના પર નજર રહેશે. પ્રધાનમંત્રી મોરિશિયસમાં છે. મોરિશિયસ ખૂબ સુંદર દેશ છે, ઘણા બધા લોકો ફરવા પણ જાય છે ત્યાં, કદાચ કેટલાય દર્શકો પણ ત્યાં જઈને આવ્યા હશે. પણ એ સુંદર દેશની મુલાકાત બહુ જ બધી રીતે ખૂબ મહત્વની છે. ભારતનો ખૂબ વર્ષોથી એટલે મહાત્મા ગાંધીના સમયથી આપણા એમની સાથેના સંબંધો ખૂબ મહત્વના રહ્યા છે. મોરિશિયસમાં ખૂબ બધા બિહારથી ગયેલા લોકો છે. રણધીર જયસ્વાલ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરના જે પ્રવક્તા છે, એમણે આજે જ્યારે પોતાનું વક્તવ્ય આપ્યું, એમણે મીડિયાની સાથે જ્યારે ઇન્ટરેક્ટ કર્યું, એમનો વિડીયો એમણે ભોજપુરીમાં બનાવ્યો. એમનો સંવાદ એ ભોજપુરીમાં હતો. પ્રધાનમંત્રી ત્યાં ગયા ત્યારે પણ બિહારના પરંપરાગત ગીતથી એમનું સ્વાગત કરવામાં આવ્યું. એમને મોરિશિયસના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે. જે તસવીરો સામે આવી અને રણધીર જયસ્વાલે ભોજપુરીમાં જે નિવેદન આપ્યું છે, કરીએ એના પર નજર.
रउआ के प्रणाम नमस्कार। भारत के माननीय प्रधानमंत्री मॉरिशस के धरती पर पहुंच गए बड़न। आई सवेरे हवाई अड्डा पर इनका स्वागत धूमधाम से भइल। मॉरिशस के प्रधानमंत्री डॉक्टर नवीन चंद्र राम गुलाम और उनके साथ अनेक अतिथिगण उनका स्वागत कैलन। सेरेमोनियल वेलकम भइल। इसे समझ सकेले हम लोग कि भारत और मॉरिशस के रिश्ता कितना टूट बा, कितना सुंदर बा, कितना विशाल बा। आई उनकर ऑफिशियल प्रोग्राम शुरू हुई। पहले यहाँ के जे नेतागण बाड़न, विशिष्ट नेतागण बाड़न, सर शिव सागर राम गुलाम, सर अनिरुद्ध जगन्नाथ, उनकरा के वो श्रद्धांजलि अर्पित करिहन। ओकरा बाद दोपहरिया में इनकर कार्यक्रम बा, इनकर मीटिंग बा प्राइम मिनिस्टर के यहाँ के राष्ट्रपति के संग। राष्ट्रपति जी उनकर सम्मान में एक राजकीय भोज आयोजित करले बड़न। संध्या बेला में प्रधानमंत्री जो भारतीय मूल के लोग यहाँ बा उनसे उनका वार्तालाप हुई, उनका संबोधित करिहन। सांझ में माननीय प्रधानमंत्री के मुलाकाती बा यहाँ के प्रधानमंत्री डॉक्टर नवीन चंद्र राम गुलाम के संगे। डॉक्टर नवीन चंद्र राम गुलाम उनका खातिर रात्रि भोज रखले बारन। काल जे बा बड़ दिन बा मॉरिशस के खातिर इनकर आज़ादी दिवस बा। आई आज़ादी दिवस में हमनी के प्रधानमंत्री मुख्य अतिथि के रूप में भाग लीहन। हमनी से कनेक्ट रह ताकि तहरा के और पता चली कि ई दौरा पे का होता। દુનિયાના બીજા અને ખૂબ મહત્વના સમાચાર પડોશી દેશ પાકિસ્તાનમાંથી આવી રહ્યા છે। બલુચિસ્તાન લિબરેશન આર્મીએ એક ટ્રેન હાઈજેક કરી છે। જાફર એક્સપ્રેસ એનું નામ છે। પેસેન્જર ટ્રેન છે। 182 મુસાફરો ત્યાં બંધક છે। 11 પાકિસ્તાની સૈનિકોને મારી દેવામાં આવ્યા છે। બલુચિસ્તાનમાં કેટલાય સમયથી પાકિસ્તાનની સામે આઝાદીની ચળવળ ચાલી રહી છે। પાકિસ્તાન બહુ જ બધા મોરચે લડી રહ્યું છે। યુએસ તરફથી મળતી મદદ, યુએસ એડ જેવી બંધ થઈ પાકિસ્તાનનું એક શહેર એ પાણી વગર મરી જશે એ પરિસ્થિતિમાં ને એક અગારમાં આવીને ઊભું છે। પાકિસ્તાન પાણી પીવડાવી શકે પોતાના નાગરિકોને એ અવસ્થામાં પણ નથી રહ્યું। આર્થિક રીતે પડેલો એક દેશ હવે પોતાના જ દેશની અંદર ઉઠતા કેટલાય અવાજોનો સામનો કરી રહ્યો છે અને કદાચ બલુચિસ્તાનમાં જે થઈ રહ્યું છે એ તો શરૂઆત છે। પાકિસ્તાને પોતાના દેશની અંદરથી પણ પાકિસ્તાનની સરકારે, પાકિસ્તાનની સેનાએ એ વાતના જવાબ આપવા પડશે કે ખૂબ ઝઘડીને, ખૂબ સંઘર્ષ કરીને એક ઇસ્લામિક દેશ બનાવવાની અથવા ધાર્મિક રીતે આંધળા માણસોએ, ધર્માંધ માણસોએ એક અલગ દેશ માંગી લીધો, પણ એક દેશ માંગી લીધા પછી ચલાવી ન શક્યા। ભારતની પાસેથી ખૂબ પૈસા લેવામાં આવ્યા, બાકીની બધી રીતે જેટલી થઈ શકે એટલી મદદ કરવામાં આવી। બધું લીધા પછી પાકિસ્તાને પહેલું કામ શું કર્યું? તો પાકિસ્તાને આ પાકિસ્તાન બન્યા પછી પહેલું કામ કર્યું કે આપણે ભારત પર ચડાઈ કરીને કાશ્મીર લઈ લઈએ। એમની પાસે એ પણ જવાબ નથી કે એમની હિસ્સામાં જે છે, જે તે રીતે લીધેલું એ બલુચિસ્તાનને પણ એ નથી સાચવી રહ્યા। પણ માત્ર દુનિયાના એક દેશની આ હાલત નથી, સિરિયામાંથી પણ એ સમાચાર સામે આવી રહ્યા છે। સિરિયામાં 1000 માણસો છે જેની લાશો સિરિયાના નગરોમાં, શહેરોમાં, ગલીઓમાં પડેલી છે। HTAના આતંકી ખૂબ ખતરનાક રીતે સક્રિય થયા છે। અલાવી સમુદાયના મુસલમાનોને શોધીને મારી રહ્યા છે। કારણ એ છે કે અસદ, જેને અમેરિકાએ છેલ્લે રક્ષણ આપ્યું, સિરિયામાંથી નીકળેલા શાસક એ અલાવી સમુદાયમાંથી હતા। એક પછી એક નેતાઓનું નીકળવું ત્યાંથી, અને જે રીતે આરબ સ્પ્રિંગમાં એક પછી એક શાસકોને જનતા કાઢી રહી હતી, તમે સિરિયામાં થયેલી ઘટનાઓને એ રીતે જુઓ તો પણ પ્રશ્ન એ થશે કે 1000 માણસોની લાશો રસ્તા પર રહેવી એ કયા પ્રકારની ક્રાંતિ છે? ક્રાંતિમાં ભરોસો રાખતા, લોહિયાળ ક્રાંતિમાં ભરોસો રાખતા માણસો એવું કહે છે કે માણસોની લાશોના ખડકલા વગર ક્રાંતિ નથી થઈ શકતી। 10-15 હજાર, 10,000 કે લાખો માણસો મરે નહીં ત્યાં સુધી ક્રાંતિ નથી થતી। દુનિયાનો ઇતિહાસ એવું કહે છે કે એવી ક્રાંતિઓ ટકતી જ નથી। એ જ દેશો માત્ર ટકી શકે છે જે લોહિયાળ આધાર પર નહીં, જે ખૂબ વૈચારિક ક્રાંતિથી લડ્યા પછી જીતી શકે છે। ત્વરિત રીતે તમને ફટાફટ કદાચ કશુંક મળી જાય તો પણ તમે એને સાચવી નથી શકતા જો તમે માનસિક રીતે એના માટે તૈયાર ન હોવ। અને એટલે જ ભારત અને પાકિસ્તાનથી ઉત્કૃષ્ટ ઉદાહરણ દુનિયામાં હિંસા અને અહિંસા વચ્ચેનો ભેદ સમજવા માટે, વૈચારિક ક્રાંતિ અને લોહિયાળ ક્રાંતિ વચ્ચેનો ભેદ સમજવા માટે ધર્માંધતા અને માનવતામાં શ્રદ્ધા, પોતાના ધર્મને સાથે રાખીને માનવતામાં શ્રદ્ધા, એના માટેનું બીજું કોઈ ઉદાહરણ હોઈ જ ન શકે। ભારત અને પાકિસ્તાન એ વાતનું ઉદાહરણ છે કે એક દેશ કે જેણે સતત લોકોને મારવામાં ભરોસો રાખ્યો, મારીને ટ્રેનો મોકલવા માંડી, ખૂબ અત્યાચારો કર્યા,
એની જ બાજુમાં એક દેશ એવો હતો કે જેણે સદીઓનું શોષણ સહન કર્યું, બધી બાજુથી સતત ગુલામી સહન કરી, છેલ્લે પોતાના જ માણસોએ આપેલો દગો સહન કર્યો અને બાજુમાં પોતાનો જ એક ટુકડો બાજુ પર જઈને બીજો દેશ બનતા જોયો. અને તોય વૈચારિક પાયો અને એટલા એના વિચારો મજબૂત હતા, એના મૂળિયા એટલા ઊંડે સુધી દટાયેલા હતા કે દેશ બુલંદીથી ઊભો છે. એની પોતાની સમસ્યાઓ છે, પણ છતાંય એ દુનિયામાં પોતાની રીતે એ કરી રહ્યો છે જે બાકીના દેશો અત્યારે પોતાના જ દેશમાં ઊભો કરેલા આતંકવાદનો સામનો કરી રહ્યા છે. તમે આતંકવાદને કે યુદ્ધને કે પછી નફરતને પેદા કરી શકો, એનાથી બચી નથી શકાતું. એ એકવાર પેદા થાય પછી છેલ્લે એ તમારો જ શિકાર કરતી હોય છે. નફરતે પાકિસ્તાનનો પણ શિકાર કર્યો, નફરતે અનેક ઇસ્લામિક દેશોનો શિકાર કર્યો. સિરિયા પણ એ જ રસ્તા પર ઓલરેડી ચાલી રહ્યું છે. છેલ્લે વાત કરીએ એક એવી ઘટનાની જે વિમાન જહાજ ને એરોપ્લેનને લગતી છે. વિમાનની વાત આવે એટલે આજકાલ તો સખત ફરિયાદો આવી રહી છે. તમે પહોંચ્યા જ હોવ, તમારે 30 મિનિટ હજી બાકી હોય છેલ્લે તમારે બોર્ડિંગ કરવાની, અને તોય ફ્લાઇટવાળા એવું કહે કે નહીં તમારે 45 મિનિટે વહેલા આવવાનું હતું, અને ફ્લાઇટ ત્યાં છે, રનવે પર છે, અને તોય તમને ન બેસવા દે ને ઉડાડી દે. પૂર્વ મુખ્યમંત્રી રહ્યા હોય 2 વાર, દેશના કૃષિ મંત્રી હોય ને એને એવી સીટ આવે કે જે સીટ બેસવાના લાયક જ ન હોય, અને એ માણસે ખૂબ અગવડતા સાથે મુસાફરી કરવી પડે. એ માણસ ટ્વિટર પર પોતાની ફરિયાદ મૂકે અને ફરિયાદના નીચે પણ એ જ પેલો ટિપિકલ મશીનવાળો જવાબ મળે, નિરાકરણ અથવા ફરીથી આવું નહીં થાય એનું આશ્વાસન, પેલું ટિપિકલ એક મેસેજ જે લખેલો હોય એ મારી દેવાનું મશીનથી. સંતોષકારક જવાબ ન મળે કે ફરીથી એવી સગવડો ન મળે. પણ એ બધાની વચ્ચે એક એવી ઘટના સામે આવી કે જે પ્રાથમિક દ્રષ્ટિએ ચોંકાવનારી હતી. શિકાગોથી દિલ્હી ફ્લાઇટ આવી રહી હતી. 5મી માર્ચની ઘટના છે. શિકાગોથી દિલ્હી આવતી ફ્લાઇટ શરૂ થઈ 1.5 કલાક, એટલે એણે ઉડાન ભરે 1.5 કલાક થઈ ગયો હતો. યુરોપિયન દેશની ખૂબ નજીકમાં હતા. સાંજની આ વાત હતી, અને જેવા મુસાફરો ઊભા થયા, સીટ બેલ્ટની સાઇન ઓફ થઈ એટલે તો બહુ જ સ્વાભાવિક રીતે ઊભા થઈને લેબોરેટરીઝમાં જાય, ટોયલેટ વાપરવા માટે જાય. તો જોયું કે મોટા ભાગના ધીરે ખબર પડી કે ભાઈ બહારમાંથી તો 8 ટોયલેટ વપરાય એવા જ નથી, ખરાબ હાલતમાં છે. એ ખરાબ હાલતમાં રહેલા ટોયલેટમાંથી એમણે સતત ફરિયાદો શરૂ કરી. ફ્લાઇટની અંદર કેઓસ થઈ ગયો, કેમ કે શિકાગોથી છેક આવવાનું હતું એમણે દિલ્હી, બહુ જ લાંબી મુસાફરી હતી. યુરોપમાં રાત્રે ઉતરી ન શકાયું. 1.5 કલાક ઉડાન ભરેલી ફ્લાઇટ ફરીથી પાછી શિકાગો એરપોર્ટ ગઈ. એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી. એર ઇન્ડિયા પર ખૂબ બધા પ્રશ્નો થયા. એર ઇન્ડિયાએ એનું જો મીડિયા સ્ટેટમેન્ટ આપ્યું છે એ તમને કહેવું છે. મીડિયા સ્ટેટમેન્ટમાં સૌથી પહેલાં એરલાઇનની સૌથી મોટી નિષ્ફળતા એ છે કે એમણે ઉપડતા પહેલાં ચેક કરવું પડે કે ભાઈ બધા ટોયલેટ સારી રીતે ચાલી રહ્યા છે કે કેમ. એ નથી કર્યું, એ એમની સૌથી મોટી નિષ્ફળતા છે. પણ પછી એર ઇન્ડિયા આગળ પોતાના મીડિયા સ્ટેટમેન્ટમાં કહે છે કે અમે લેબોરેટરીઝને જ્યારે સાફ કરતા ગયા અને પછી ખબર પડતી ગઈ કે ચાલતા કેમ નથી, તો અમને ખબર પડી કે એના ફ્લશમાં શું મળ્યું છે. તો કે ફ્લશમાં ડાયપર મળ્યા છે, ફ્લશમાં લોકોના આંતરવસ્ત્રો મળ્યા છે, ફ્લશમાં બ્લેન્કેટ પણ મળ્યો છે એકાદ જગ્યાએ, અને ટોયલેટમાં છોકરીઓના સેનિટરી નેપકિન્સ ને બાકીનું બધું જ મળ્યું છે કે જે સ્પષ્ટ ભાષામાં ત્યાં લખ્યું હોય છે કે એને તમારે ફ્લશ નથી કરવાના, ત્યાં નથી નાખવાના. ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસથી લઈને ઇકોનોમી ક્લાસ, તમે કોઈ પણ ક્લાસ લઈ લો તો એ 30, 40, 50 હજારની તો ટિકિટ હશે. અમેરિકા જઈ શકે ને આવી શકે એવા માણસો જ્યારે મુસાફરી કરતા હોય તો એમની પાસે એટલો તો કિંમતી સામાન હશે જ કે જેનાથી આપણે એવું માની શકીએ કે એમને શિક્ષણ મળ્યું છે એવા માણસો એ હશે. અને છતાંય આપણે કેવા નાગરિકો છીએ એનું આ બહુ જ મોટું ઉદાહરણ છે. સિસ્ટમને એર ઇન્ડિયાની નિષ્ફળતા તો ડેફિનેટલી છે. એરલાઇન્સ બહુ જ સરસ કામ કરી રહી છે એવું કહેવાનો એનો મતલબ કે તાત્પર્ય નથી રહેતો. પણ આપણે નાગરિકો તરીકે શું કરી રહ્યા છીએ? આપણે અપેક્ષા બહુ જ બધી રાખીએ છીએ, એની સામે આપણું વર્તન શું હોય છે એનું આ બહુ જ મોટું ઉદાહરણ છે. અપેક્ષા રાખીએ કે આપણે આ વિષય પરથી અને આ વિષયની ગંભીરતાથી આપણે એટલું સમજીએ. આપણા રસોડામાં આપણે જ્યારે ન નાખવાનો સામાન સતત નાખ્યા કરીએ, પેલા એમાં વોશ બેઝિનમાં જવા દઈએ સતત, એના પછી શું પરિસ્થિતિ થતી હોય છે? કોઈ પણ વ્યવસ્થામાં છેલ્લે તો આ જ થાય, કિયોસ જ થાય જ્યારે બેફામ રીતે માણસો એનો ઉપયોગ કરે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અને સૌથી મહત્વની વાત, દેશ નાગરિકો થકી મહાન બને છે. જો મહાન ભારતના મહાન નાગરિકો છો તો રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીએ. નમસ્કાર.